નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રીતિ શાહ, શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ લીમખેડા. ધોરણ 11 જીવ વિજ્ઞાન પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિ એનિમલ કિંગડમ વિશે આજે આપણે ચર્ચા કરીશું. આના પહેલાં આપણે RH વિટેકરે વિભાજિત કરેલી 4 સૃષ્ટિઓ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ વિશે ચર્ચા કરી ચૂક્યા છે. હવે જો પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો RH વિટેકરે પ્રાણી સૃષ્ટિની અંદર જે સજીવોને સ્થાન આપ્યું છે એમના જે લક્ષણો હતા એના વિશે થોડીક ચર્ચા કરીએ. કે સૌથી પહેલાં તો પ્રાણી સૃષ્ટિની અંદર એમને એવા સભ્યોને મૂક્યા છે કે જે બહુકોષી અને સુકોષ કેન્દ્રીય છે. બીજું કે આ સજીવોમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. ત્રીજું કે આમાં જો દૈહિક આયોજન છે એ કોષ પેશી સ્તરીય, અંગ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય જોવા મળે છે. અને પોષણ પદ્ધતિની વાત કરીએ તો મોટાભાગના બધા સજીવો વિષમપોષી હોય છે. બરાબર. તો આ રીતે પ્રાણી સૃષ્ટિના સજીવોને અમુક લક્ષણોના આધાર પર આપણે ઓળખાણ કરીએ છીએ. હવે આના વિશે આપણે ડિટેલમાં આ લેસનમાં ચર્ચા કરીશું. સૌથી પહેલાં જ્યારે તમે આસપાસ જુઓ તો તમે વિવિધ પ્રાણીઓની જુદી જુદી રચના અને સ્વરૂપોનું નિરીક્ષણ કરો છો. આપણી આસપાસ જ્યારે બી આપણે દેખીએ છીએ તો આપણે ઘણા બધા સજીવોને પ્રાણીઓને દેખતા હોઈએ છીએ, પણ બધા જ પ્રાણીઓ અલગ અલગ રચના ધરાવે છે અને સાથે સાથે એમનું દેખાવ સ્વરૂપ પણ અલગ અલગ હોય છે. હાલના તબક્કે પ્રાણીઓની લાખો ઉપરાંત જાતિઓ ઓળખાયેલી છે. હાલના તબક્કે આપણે દેખીએ છીએ કે ઘણા બધા પ્રાણીઓને આપણે ઓળખીએ છીએ અને એમનું વર્ણન પણ મળી જાય છે. તેમના વર્ગીકરણ માટેની જરૂરિયાત બધી રીતે મહત્વ બને છે. તો તેના કારણે એમનું જે વર્ગીકરણની જરૂરિયાત બહુ મહત્ત્વની છે કે કયા સજીવોને કયા રીતે વર્ગીકરણ ક્યાં મૂકવામાં આવ્યું છે. વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન એ નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવામાં પણ મદદરૂપ છે. વર્ગીકરણ દ્વારા આપણે કોઈ પણ નવી જાતિને જ્યારે ઓળખીએ છીએ તો એક યોગ્ય સ્થાનમાં એને મૂકવામાં આપણને મદદ મળે છે વર્ગીકરણ દ્વારા. તો સૌથી પહેલાં આપણે વર્ગીકરણની વ્યાખ્યા દેખીએ. તો વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણ એટલે સજીવોની તેની સામ્યતા અને ભિન્નતાના આધારે જુદા જુદા કે એક જ વર્ગમાં મૂકવાની વૈજ્ઞાનિક પદ્ધતિ. જેટલા બી સજીવો છે એમનામાં કેટલી સમાનતા છે, કેટલી ભિન્નતા છે એના આધાર પર જો સમાન હોય તો એક જ વર્ગમાં અને જો ભિન્નતા હોય તો એને બીજા વર્ગમાં મૂકવાની પદ્ધતિને વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જેને આપણે શું કહીએ છીએ વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન. હવે વર્ગીકરણનો આધાર શું છે? વર્ગીકરણના આધારો બેસિસ ઓફ ક્લાસિફિકેશન. વિવિધ પ્રાણીઓની રચના અને સ્વરૂપમાં તફાવતો હોવા છતાં કોષોની ગોઠવણી, દૈહિક સંમતિ, દેહકોષ્ઠની પ્રકૃતિ, પાચનની રીત, પરિવહન કે પ્રજનન તંત્રો જેવા પાયાના લક્ષણો એ સ્વતંત્ર સજીવોના સંબંધમાં એકરૂપ સરખા પણ છે. પ્રાણી વર્ગીકરણના આધાર તરીકે અને તેમાંના કેટલાકની અહીંયા ચર્ચા કરવા આ લક્ષણો ઉપયોગી છે. હવે જેમ કે RH વિટેકરે તો લક્ષણોના આધાર પર પ્રાણી સૃષ્ટિની અંદર એ સજીવોને મૂકી દીધા, પણ આટલા બધા સજીવો છે તો આ બધા શું એક સરખા છે? ના, અમુક સમાન છે તો અમુક ભિન્ન છે. તો હવે આ જેટલા બી પ્રાણીઓ છે આ બધા પ્રાણીઓને અલગ અલગ કઈ રીતે આપણે વર્ગીકૃત કરીશું? તો એની અંદર મુખ્ય રીતે આપણે કયા કયા લક્ષણોને ધ્યાનમાં લઈએ છીએ. નંબર 1 કે કોષોની ગોઠવણી. મતલબ આ બધા સજીવો બધા પ્રાણીઓ કેવા છે? બહુકોષી તો છે. શું બધા બહુકોષી પ્રાણીઓની જે શરીર રચના છે એક જેવી જ છે? એમાં કોષોની ગોઠવણી સરખી છે? જો એમાં તફાવત છે તો એ આપણને નોંધવાનું છે. દૈહિક સંમિતિ. શરીરની જે સંમિતિ છે એ કયા પ્રકારની છે? દેહકોષ્ઠની પ્રકૃતિ કેવી છે? દેહકોષ્ઠ કેવું છે? પાચનની રીત કઈ છે? પાચનના બી અલગ અલગ પ્રકાર હોય છે. પરિવહન તંત્ર કે પ્રજનન તંત્ર. આ બધા જ લક્ષણોને ધ્યાનમાં લીધું. જે લક્ષણો સમાન હતા એવા પ્રાણીઓને એક સમૂહમાં અને બીજા ભિન્નતા ધરાવતા પ્રાણીઓને બીજા સમૂહમાં મૂકવામાં આવ્યું છે. બરાબર. તો આ રીતે આપણે અહીંયા આ લક્ષણોના આધાર પર પ્રાણીઓનું વર્ગીકરણ દેખીશું. હવે છે આયોજનનું સ્તર, લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. જેમ કે આપણે કીધું કે જે પ્રાણીઓ છે એમનું શરીર જે બધા છે બહુકોષી પ્રાણીઓ છે, પણ છતાં શું બધા કોષો એક જ રીતે ગોઠવાયેલા છે? તો દેખીએ. હવે પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો બહુકોષી છે, છતાં તેમાંના બધા જ પ્રાણીઓના કોષોના આયોજનની સરખી રીતે પ્રદર્શિત કરતા નથી. મતલબ પ્રાણીઓ બહુકોષી તો છે પણ બધા જ પ્રાણીઓમાં જે કોષોનું આયોજન છે એક સરખું હોતું નથી. ઉદાહરણ તરીકે સછિદ્ર વાદળીઓ સમુદાયના પ્રાણીઓમાં
કોષ શિથિલ રીતે ગોઠવાયેલા, લૂઝ સેલ એગ્રીગેટ્સ કે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. એટલે કે તેઓ આયોજનનું કોષી સ્તર સેલ્યુલર લેવલ પ્રદર્શિત કરે છે. કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે. હવે પહેલાં તો દેખીએ કે અહીંયા આયોજનના સ્તરના આધાર પર પ્રાણીઓને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ. કેટલા? 3. બરાબર. સૌથી પહેલાં 3 ભાગોમાં વિભાજિત કરીએ. નંબર 1, કોષ સ્તરીય આયોજન. કોષીય સ્તરીય 4 ભાગોમાં. ઠીક છે, 4 ભાગોમાં કોષીય સ્તરીય આયોજન. નંબર 2, પેશી સ્તરીય આયોજન. નંબર 3, અંગ સ્તરીય આયોજન. અને નંબર 4, અંગતંત્ર સ્તરીય આયોજન. અંગતંત્ર સ્તરીય આયોજન. બરાબર. હવે કોષી સ્તરીયનું આયોજન, જેમ કે આપણે અહીંયા કીધું કે બધા સજીવો છે આ એક કોષ છે. આવી રીતના ઘણા બધા કોષો ભેગા મળીને શરીરનું નિર્માણ કરે છે. બરાબર. તો આને આપણે શું કહીએ છીએ? બહુકોષી. એક કરતાં વધારે કોષો છે, બધાની અંદર કોષ કેન્દ્ર છે. બરાબર. તો આ બહુકોષી સજીવ તો છે, પણ કોષી સ્તરીયનો મતલબ હોય છે કે જેમાં બધા કોષો ભેગા તો છે પરંતુ એ શિથિલ રીતે ગોઠવાયેલા છે. આ રીતના આયોજન છે, દૂર છે, છૂટાછવાયા છે. બરાબર. તો આ રીતે આપણે દેખીએ છીએ કે એમની વચ્ચે થોડું ગેપ હોય છે. તો બધા એક જ શરીરની અંદર કોષો, પણ કોષો એકબીજાથી શિથિલ રીતે ગોઠવાયા છે. શિથિલ રીતે મતલબ છૂટાછવાયા ગોઠવાયેલા છે. અને બહારથી આપણે દેખીએ તો આપણને એક દેહ દેખાશે, પરંતુ અંદરથી જ્યારે આપણે આંતરિક રચના દેખીએ તો બધા કોષો પોતપોતાનું કામ જાતે કરી લે છે, કોઈ બીજા ઉપર ડિપેન્ડ રહેતા નથી. બરાબર. તો આ રીતનું આયોજનને આપણે શું કહીએ છીએ? કોષી સ્તરીય આયોજન. ક્યાં જોવા મળે છે? સછિદ્ર સમુદાયની અંદર. સછિદ્ર સૌથી પ્રથમ સમુદાય છે પ્રાણી સૃષ્ટિનું, સછિદ્ર. બરાબર. એના વિશે આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં કોષી સ્તરીય આયોજનનું મતલબ થયું કે જ્યારે સજીવ દેખાવમાં બહુકોષીય હોય પણ દરેક કોષ શિથિલ રીતે ગોઠવાયેલું હોય અને દરેક કોષ કાર્યની દ્રષ્ટિએ સ્વતંત્ર હોય છે, એકબીજા ઉપર આધારિત હોતું નથી. તો આવા દૈહિક આયોજનને આપણે શું કહીએ છીએ? કોષીય સ્તરીય આયોજન. ક્લિયર? આનું એક એક્ઝામ્પલ તમને આપું. ધારો કે આજના જમાનામાં આપણે દેખીએ છીએ કે એક ફેમિલી, સંયુક્ત ફેમિલી છે. બરાબર. સંયુક્ત ફેમિલીનો મતલબ છે કે દાદા દાદી, કાકા અને મમ્મી પપ્પા બધા, મતલબ એક દાદા દાદીના જેટલા બી છોકરાઓ છે એ બધાને, ધારો કે 4 છોકરાઓ છે, 4 છોકરા એક જ બિલ્ડિંગની અંદર રહેતા હોય છે. બરાબર. તો આ રીતે આપણે બહારથી દેખીએ તો આખું એક જ ફેમિલી છે. ધારો કે કોઈ પટેલ ફેમિલી છે તો દાદા દાદી, કાકા કાકી, 4 કાકા કાકી, તો આ રીતના 5 ફેમિલી એક સાથે જ રહે છે. તો બહાર આગળ લખી દીધું છે પટેલ ભવન. બરાબર. પટેલ ભવનનું મતલબ શું થયું? કે આખું કુટુંબ એક સાથે જ રહે છે. પણ બહારથી તો એક જ દેખાયું, પણ જ્યારે તમે અંદર જઈને દેખો છો તો અંદર રૂમ્સ ડિવાઇડેડ છે. એક રૂમ નાના કાકાનું છે, મોટા કાકાનું છે, મોટા કાકાનું છે, આ રીતના. અને સૌથી નીચે બેઝ પર દાદા દાદી છે. મતલબ શું થયું કે ભલે એ લોકો ભેગા રહેતા હોય પરંતુ બધાનું રસોડું અલગ અલગ છે. બધા પોતપોતાની રીતે કમાવે છે અને સ્વતંત્ર રીતે જીવે છે, કોઈ પર આધારિત નથી. ખ્યાલ આવી ગયું? તો બહારથી આપણે દેખીએ છીએ કે બધા જ એક જ ફેમિલી છે, પણ અંદર જઈએ તો નાના નાના પરિવારોમાં ડિવાઇડેડ છે. સેમ અહીંયા બી છે. બહારથી શરીર જે છે બહુકોષી દેખાય છે, પણ આંતરિક રીતે કોષો સ્વતંત્ર હોય છે, એકબીજા ઉપર આધારિત હોતા નથી. તેવા સ્તરીય આયોજનને આપણે કોષી સ્તરીય આયોજન કહીએ છીએ અને સછિદ્ર સમુદાયમાં જોવા મળે છે. બીજું છે, કોષો જ્યારે ભેગા મળી જાય છે તો એ પેશી બનાવે છે. કોષો ભેગા મળીને શું બનાવે છે? પેશી. તો પેશીની વ્યાખ્યા શું થઈ? પેશી એટલે શું? સૌથી પહેલાં આ ઘણા બધા કોષો છે, કોષો ભેગા મળીને શું બનાવે છે? પેશી. બરાબર. તો પેશી એટલે શું? સમાન રચના અને સમાન કાર્ય ધરાવતા, કોષોના સમૂહને પેશી કહે છે. બરાબર. ધારો કે આ કોષોનું સમૂહ છે, આ બધા જ કોષોનું સમૂહ, આ બધા કોષો એક જ કાર્ય કરતા હોય. ધારો કે શ્વસનનું કામ કરતા હોય, બરાબર, અથવા તો પાચનનું કામ કરતા હોય, તો એમની બનાવટ, રચના પણ એક સરખી હશે અને બધાનું કાર્ય પણ કેવું છે? એક સરખું છે. તો આ રીતના
દેહિક આયોજનને આપણે શું કહીએ છીએ? પેશી સ્તરીય આયોજન. પેશી આયોજન અથવા તો પેશી આયોજન અથવા તો પેશી સ્તરીય આયોજન. ક્લિયર થયું? ફરીથી કહું છું, પેશી સ્તરીય આયોજન એટલે શું? ઘણા બધા કોષો ભેગા મળીને પેશીનું નિર્માણ કરે છે અને આ જે પેશીઓ છે સમાન રચના અને સમાન કાર્ય ધરાવે છે. તો આ રીતના દેહિક આયોજનને આપણે શું કહીએ છીએ? પેશી સ્તરીય આયોજન. ક્યાં જોવા મળે છે પેશી સ્તરીય આયોજન? કોષાંતરી અને કંકતધરા સમુદાયમાં. કોનામાં? કોષાંતરી અને કંકતધરા. તો મેં અહીંયા તમને 3 નામ આપી દીધા. નંબર 1 સછિદ્ર, નંબર 2 કોષાંતરી, નંબર 3 કંકતધરા. આ રીતે સૌથી પહેલાં જે પ્રાણીઓ છે એમને આપણે દૈહિક આયોજનના આધાર પર કોષી સ્તરીય અને પેશી સ્તરીય આમ 2 ભાગમાં વિભાજિત કર્યું. હવે અંગ સ્તરીય. ત્રીજું શું હતું? હવે આ જે અંગો છે, પેશીઓ છે, આ પેશી મેં હમણાં તમને કીધું કે આ પાચન માટે અથવા તો શ્વસન માટે ભેગી થઈ ગઈ. તો પાચન માટે જે અંગ હશે, ધારો કે કોઈ ફેફસા છે, તો ફેફસા શું બની ગયા? એક અંગ છે. તો જ્યારે પેશી ભેગી મળીને શું બનાવે છે? અંગ. મેં અહીંયા શોર્ટમાં તમને બતાવું છું કે સૌથી નાનો એકમ હોય છે કોષ. બરાબર? કોષો ભેગા મળીને બનાવે છે પેશી. પેશી ભેગી મળીને બનાવે છે અંગ અને અંગ ભેગા મળીને બનાવે છે અંગતંત્ર. બરાબર? અને અંગતંત્ર ભેગા મળીને શું બનાવે છે? દેહ. ક્લિયર થઈ ગયું? તો આપણે કીધું કે જે કોષ હોય છે શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે એને કોષ સ્તરીય આયોજન કહીએ છીએ અને સછિદ્ર સમુદાયમાં જોવા મળે છે. કોષો ભેગા મળીને પેશી બનાવે છે. પેશી સ્તરીય આયોજન કોષાંતરી અને કંકતધરામાં જોવા મળે છે. પેશીઓ ભેગી મળીને શું બનાવે છે? અંગ. પેશીઓ ભેગી મળીને શું બનાવે છે? અંગ. તો આ રીતનું આયોજન શું કહેવાશે? અંગ સ્તરીય આયોજન. બરાબર? હવે ચોથું કયું છે? અંગ સ્તરીય આયોજન જે છે એ આપણને જોવા મળે છે નંબર 4 પૃથુકૃમિ સમુદાયમાં. કયામાં? પૃથુકૃમિ સમુદાયની અંદર. અને નંબર 5 છે ત્યાંથી અંગતંત્ર સ્તરીય. અંગો ભેગા મળીને શું બનાવે છે? અંગતંત્ર. ધારો કે આપણે અહીંયા ફેફસાની વાત કરી તો ફેફસા એક અંગ છે. તો અહીંયાથી શ્વાસ નલિકા નીકળશે. બરાબર? શ્વાસ નળી પછી આગળ જઈને નાસિકા છિદ્રોમાં ખુલશે. તો આ એક નાસિકા એક અંગ થયું, શ્વાસ નળી એક અંગ થયું અને ફેફસા બી એક અંગ થયું. તો આ રીતના આ અંગો ભેગા મળીને એક તંત્ર બનાવે છે. કયું તંત્ર? શ્વસન તંત્ર. તો અંગો ભેગા મળીને અંગતંત્રનું નિર્માણ કરે છે. અંગતંત્ર ધરાવતા સજીવોને આપણે શું કહીએ છીએ? એમાં દૈહિક આયોજન કયા પ્રકારનું થયું? અંગતંત્ર સ્તરીય પ્રકારનું. બરાબર? અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ જે છે એ સૂત્રકૃમિથી લઈને જેટલા બી પ્રાણીઓ છે એ બધામાં સૂત્રકૃમિથી લઈને બધા જ પ્રાણી સસ્તન સુધી બધા જ કયા પ્રકારનું આયોજન ધરાવે છે? દૈહિક આયોજન કેવું છે? અંગતંત્ર સ્તરીય આયોજન. બરાબર? અંગતંત્ર હવે આપણા શરીરની અંદર તમને ખબર છે શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે, પ્રજનન તંત્ર છે, ઘણા બધા તંત્રો છે. આ બધા અંગતંત્રો ભેગા મળીને શું બનાવશે? દેહ. તો આ રીતે આપણે દૈહિક આયોજનની વાત કરીએ. સૌથી પહેલાં જે લક્ષણ જેના આધાર પર પ્રાણીઓનું વર્ગીકરણ કર્યું છે એ છે 4 પ્રકાર: કોષી સ્તરીય આયોજન, પેશી સ્તરીય આયોજન, અંગ સ્તરીય આયોજન અને અંગતંત્ર સ્તરીય આયોજન. બરાબર? તો કોષી સ્તરીય આયોજન જે છે સછિદ્ર સમુદાયમાં, પેશી સ્તરીય આયોજન કોષાંતરી અને કંકતધરામાં, અંગ સ્તરીય આયોજન પૃથુકૃમિમાં અને અંગતંત્ર સ્તરીય આયોજન સૂત્રકૃમિથી લઈને છેક સસ્તન સુધી જોવા મળે છે. બરાબર? અને શોર્ટમાં આપણે કહીએ તો સૌથી નાનો એકમ કોષ હોય છે. કોષો ભેગા મળીને પેશી બનાવે છે. પેશી ભેગી મળીને અંગનું નિર્માણ કરે. અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવે છે અને ઘણા બધા અંગતંત્રો ભેગા મળીને એક આખા સજીવનું દેહનું નિર્માણ કરે છે. આ રીતે આપણે પહેલું પોઈન્ટ ક્લિયર કર્યું આયોજનના સ્તરો. હવે એને એક વખત ફરીથી વાંચી લઈએ. પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો બહુકોષી છે, છતાં તેમાંના બધા જ પ્રાણીઓના કોષોનું આયોજન સરખી રીતે પ્રદર્શિત કરતા નથી. ઉદાહરણ તરીકે સછિદ્ર વાદળીઓ સમુદાયના પ્રાણીઓમાં કોષ શિથિલ રીતે ગોઠવાયેલા લૂઝ સેલ એગ્રીગેટ કે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી, એટલે કે તેઓ આયોજનનું કોષી સેલ્યુલર લેવલ પ્રદર્શિત કરે છે. કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે. કોષાંતરીઓમાં કોષોની ગોઠવણી વધુ જટિલ હોય છે. જેમ કે મેં ઉપર કીધું કે ઘણા બધા જ્યારે કોષો ભેગા મળી જાય છે તો કોષો શું કરે છે? અલગ અલગ ગ્રુપ બનાવી લે છે, સમૂહ બનાવી લે છે. તો એ સમૂહમાં અમુક કોષો એક કાર્ય માટે વિભેદિત થાય છે તો અમુક કોષો ભેગા મળીને બીજું કાર્ય કરે છે. તો આ રીતે કોષોનું સમૂહને આપણે શું કહીએ છીએ? પેશીઓ. તો આ પ્રકારનું
જે આયોજન છે એને પેશી સ્તરીય આયોજન કહેવાય છે. ટિશ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. આયોજનના ઉચ્ચ સ્તરોમાં દાખલા તરીકે પૃથુકૃમિ અને બીજા ઉચ્ચ સમુદાયના સભ્યો જે છે અંગ સ્તરીય આયોજન ઓર્ગન લેવલ ઓર્ગેનાઇઝેશન ધરાવે છે. જેમ કે મેં તમને હમણાં કહી દીધું કે કોષ્ઠાંતરી અને કંકતધરા બેમાં જે છે પેશી સ્તરીય આયોજન, પૃથુકૃમિની અંદર અંગ સ્તરીય આયોજન જોવા મળે છે. મતલબ જે પેશીઓ છે ભેગી મળીને શું બનાવે છે? અંગો. જ્યાં પેશીઓ ચોક્કસ કાર્ય માટે ભેગી મળી અંગોની રચના કરે છે. નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી. હવે જેમ કે મેં તમને અહીંયા નામ આપી દીધા છે કે સૌથી નંબર 1 સમુદાય કયું છે? સછિદ્ર. નંબર 1 સછિદ્ર, નંબર 2 કોષ્ઠાંતરી, નંબર 3 કંકતધરા, નંબર 4 પૃથુકૃમિ, નંબર 5 સૂત્રકૃમિ. હવે જો નંબર 6ની વાત કરીએ 6 તો પૃથુકૃમિ પછી સૂત્રકૃમિ પછી નુપુરક, નંબર 7 સંધિપાદ, નંબર 8 સંધિપાદ, નંબર 8 મૃદુકાય અને નંબર 9 શૂળત્વચી. અને એના પછી આ જે 9 સમુદાય છે આ બધાને આપણે શું કહીએ છીએ? અમેરુદંડી. આને શું કહીએ છીએ? અમેરુદંડી. અમેરુદંડી. જ્યારે એના પછી બધા જે આવશે એને આપણે શું કહીશું? મેરુદંડી. તો મેં હમણાં તમને કીધું કે અંગ સ્તરીય આયોજન પૃથુકૃમિ સુધી છે. અંગતંત્ર સ્તરીય આયોજન ક્યાં કીધું છે? સૂત્રકૃમિથી લઈને સસ્તન સુધી. તો સૂત્રકૃમિથી પછી આવશે નુપુરક, સંધિપાદ, મૃદુકા, શૂળત્વચી અને મેરુદંડી. મેરુદંડીની અંદર ઘણા બધા સમુદાય આવશે જેનું આપણે આગળ વર્ણન કરીશું. બરાબર. તો તમારે આ જે 9 નામ મેં અમેરુદંડીઓના ક્રમથી આપ્યા છે એ તમારે ગોખી લેવાનું છે. સછિદ્ર, કોષ્ઠાંતરી, કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકા, શૂળત્વચી. આ 9 સમુદાય કયા કોના છે? અમેરુદંડીઓના. બરાબર. નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને મેરુદંડી જેવા પ્રાણીઓમાં અંગો એ કાર્યકીય તંત્રોના સ્વરૂપમાં એકત્રિત થયેલા છે. અહીંયા અંગો બધા ભેગા મળીને એક તંત્રની જેમ કામ કરે છે. તો એ અંગતંત્રનું નિર્માણ કરે છે અને દરેક તંત્ર ચોક્કસ દેહધાર્મિક કાર્ય સાથે સંકળાયેલ છે. દરેક તંત્ર જેમ કે મેં તમને કીધું પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, આ બધા કોઈ એક સ્પેશિયલ ચોક્કસ કાર્ય દેહધાર્મિક કાર્ય સાથે સંકળાયેલ છે. આ પ્રકારના આયોજનને અંગતંત્ર સ્તરીય આયોજન ઓર્ગન સિસ્ટમ લેવલ ઓર્ગેનાઇઝેશન કહે છે. બરાબર. પ્રાણીઓના જુદા જુદા સમૂહોના અંગતંત્રો પાચન તંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર બંને માત્ર એક જ સામાન્ય દ્વાર મારફતે દેહની બહાર ખુલે છે. આથી તેને અપૂર્ણ પાચન તંત્ર કહીએ છીએ. હવે જો આપણે અહીંયા દૈહિક આયોજનની વાત તો કરી. હવે જ્યારે આપણે અંગતંત્રની વાત કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ પાચન તંત્રની. તો પાચન તંત્ર 2 પ્રકારના હોય છે. નંબર 1 અપૂર્ણ પાચન તંત્ર અને બીજું છે સંપૂર્ણ પાચન તંત્ર. બીજું પ્રકાર કયું? સંપૂર્ણ પાચન તંત્ર. અપૂર્ણ પાચન તંત્ર અને સંપૂર્ણ પાચન તંત્ર. અપૂર્ણ પાચન તંત્રનું મતલબ હોય છે કે જ્યારે શરીરમાં માત્ર એક જ છિદ્ર આવેલું હોય છે. કયું? મુખદ્વાર. શરીરમાં કેવલ એક જ છિદ્ર આવેલું હોય છે મુખદ્વાર, તો તેને આપણે શું કહીએ છીએ? અપૂર્ણ પાચન તંત્ર. અને જ્યારે 2 છિદ્રો આવેલા હોય મુખદ્વાર અને મળદ્વાર, આમાં ખાલી મુખદ્વાર હશે. જ્યારે આમાં મુખદ્વાર અને મળદ્વાર બંને આવેલા હોય, મુખદ્વાર અને મળદ્વાર 2 છિદ્રો આવેલા હોય તો તેને આપણે શું કહીએ છીએ? સંપૂર્ણ પાચન તંત્ર. બરાબર. તો ફરીથી દેખીએ. પ્રાણીઓના જુદા જુદા સમૂહના અંગતંત્રો વિવિધ રીતની જટિલતા પ્રદર્શિત કરે છે. ઉદાહરણ તરીકે પૃથુકૃમિના પાચન તંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર બંને માત્ર એક જ સામાન્ય દ્વાર મારફતે દેહની બહાર ખુલે છે. મતલબ શરીરમાં મેં હમણાં કીધું અપૂર્ણનો મતલબ છે એક જ દ્વાર. એને મુખદ્વાર કહો કે મળદ્વાર કહો. બરાબર. તો એક જ છિદ્ર છે. જો એક જ છિદ્ર હાજર હોય તો તેને અપૂર્ણ, 2 છિદ્ર હાજર હોય તો તેને શું કહીએ છીએ? સંપૂર્ણ પાચન તંત્ર. અપૂર્ણ પાચન તંત્ર ક્યાં જોવા મળે છે? આ બધું તમારે યાદ રાખવાનું છે કે અપૂર્ણ પાચન તંત્ર ક્યાં જોવા મળે છે? પૃથુકૃમિની અંદર. બરાબર. અને સંપૂર્ણ પાચન તંત્ર ક્યાં જોવા મળશે? અહીંયા
પૃથુકૃમિ પછી કયું આવે છે? સૂત્રકૃમિ. સૂત્રકૃમિથી લઈને છેક મેરુદંડીમાં સસ્તન, મેરુદંડીમાં લાસ્ટ સમુદાય કયો હોય છે? સસ્તન. તો સૂત્રકૃમિથી લઈને સસ્તન સુધી બધામાં કયા પ્રકારનું આવશે? સંપૂર્ણ. સૂત્રકૃમિથી લઈને સસ્તન સુધી બધામાં સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળે છે. સંપૂર્ણ પાચન તંત્રમાં મુખદ્વાર માઉથ અને મળદ્વાર એનસ એમ બંને અલગ અલગ ખુલતા દ્વાર હોય છે. એ જ રીતે પરિવહન તંત્ર પણ બે પ્રકારના હોય છે. તો સૌથી પહેલાં તો મેં તમને વાત કરી દીધી કે પાચન તંત્રના કેટલા પ્રકાર થયા? બે. અપૂર્ણ પાચન તંત્ર, સંપૂર્ણ પાચન તંત્ર. જ્યારે શરીરમાં એક જ છિદ્ર આવેલું હોય જેના દ્વારા એ મુખ અને મળ દ્વાર બંનેનું કાર્ય કરે, બરાબર, કાં તો મુખદ્વાર તરીકે ઓળખાય કાં તો મળદ્વાર તરીકે ઓળખાય, મતલબ એક જ છિદ્ર છે એની અંદર જે શરીરથી બહાર ખુલે છે. તો આવા એક જ છિદ્ર ધરાવતા જે સજીવો છે, પ્રાણીઓ છે, એમની અંદર પાચનતંત્ર કયા પ્રકારનું કહેવાશે? અપૂર્ણ પ્રકારનું. અને ક્યાં જોવા મળે છે? પૃથુકૃમિ સમુદાયની અંદર. આ તમારે ગોખી લેવાનું છે, બરાબર. બીજું, સંપૂર્ણ પાચનતંત્ર એટલે કે શું? જ્યારે શરીર બે છિદ્રો મારફતે એક મુખદ્વાર અને બીજું મળદ્વારની રીતે દેહ બહાર ખુલે છે તો તેને આપણે શું કહીએ છીએ? સંપૂર્ણ પાચનતંત્ર. આમાં પૃથુકૃમિ પછી જે સૂત્રકૃમિ છે, સૂત્રકૃમિથી લઈને સસ્તન સુધી બધા જની અંદર કયા પ્રકારનું પાચનતંત્ર જોવા મળશે? સંપૂર્ણ પ્રકારનું. તમે દેખો બધાની અંદર મુખદ્વાર અને મળદ્વાર બે છિદ્રો આવેલા હશે. હવે પાચનતંત્રની જ્યારે વાત કરીએ તો એના પછી આવે છે રુધિરાભિસરણ તંત્ર, બરાબર. રુધિરાભિસરણ તંત્રની અંદર એવી બે પ્રકારના છે. રુધિરાભિસરણ તંત્ર કેટલા પ્રકાર ધરાવે છે? બે. એક ખુલ્લું પરિવહન તંત્ર, નંબર 1 ખુલ્લું પરિવહન તંત્ર, અને બીજું છે બંધ પરિવહન તંત્ર. બંધ પરિવહન તંત્ર. હવે ખુલ્લું પરિવહન તંત્રનું મતલબ શું છે અને બંધ પરિવહન તંત્રનું મતલબ શું છે? ઓપન ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ